ભરૂચમાં લુખાઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ન્યાયની માંગ સાથે લોકો પોલીસ મથકે પહોંચ્યા। પંકજ ગોઠી મેરુએ મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બંદૂક બતાવી મારી નાખવાની ધમકી આપી। જૂના બંદૂકમાં બંદૂક બતાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કણબીપરા પાસે સમગ્ર બનાવ બન્યો હતો। લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે। ત્યારે હળવદમાં લુખ્ખાઓના ત્રાસથી મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા। લુખ્ખાઓના ત્રાસથી મુક્તિ અપાવવા માટે લોકોએ માંગ કરી। પંકજ ગોઠી મેરુ ચમનભાઈ મેરો ઉઠે મેરો બરોબર આવીને જેમ તાર ફાવે તેમ ગાળો બોલવા માંડ્યા અને બંદૂક દેખાડીને મારા પપ્પા દયારામભાઈ દેવસીભાઈને કીધું કે તમને ત્રણેય બાપ દીકરાને જાનથી મારી નાખવાના છે જો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા તો। અને આખા સમાજને ગાયરું દીધી અને દલવાડી સમાજથી જે થાય ને તે કરીને દેખાડી। શું બનાવ તો રાત્રે કઈ હથિયાર કાઢ્યું હતું કે કેવી રીતે શું શેમાં આવ્યા હતા? એના જૂની અદાવતના કારણે હે ને એને ખેદો રાખ્યો હતો। કોઈ હથિયાર હતું કે કેમ? હા હથિયાર હતું। હથિયાર બતાડી મારા પપ્પા ને મામા બે બેઠા હતા, રણછોડભાઈ ઓધવજીભાઈ બંદૂક કાઢીને ખુલ્લે આમ તાંકી સામે મારા પપ્પા સામે કે તમને ત્રણેયને જાનથી મારી નાખીશ। નહીં ગાડી લઈને આવ્યા, આ દયારામભાઈ બેઠા હતા, એને આવીને ધમકી મારી। હા એ કે તને બે છોકરાને તમને બેને ઉપાડી લેવાના થાય છે કે તમારે જેમ રહેવું રહી ગયો અને આખા નાકાને ગાયરું દીધી। હથિયાર હતું કે કઈ હતું? મોરવી દરવાજે એ કે તમારા નાકાને જેમ રહેવું રહી ગયો કે જેટલા લાવો એટલા લેતા આવજો ભાઈ। હું એકલો પંકજ પટેલ કાફી હું। હથિયારમાં શું હતું? હથિયારમાં બંદૂક લઈને આવ્યો હતો બાપુ। કેટલા લોકો હતા? 2 જણ।